માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા વ્લોગની અંદર। તો અત્યારે અમે જઈએ છીએ અમારા ગામથી લગભગ 3 થી 4 કિલોમીટર આગું આવેલું છે એક હનુમાન દાદાનું મંદિર। તો બહુ અનોખું મંદિર છે, તમને જોવાની ખૂબ મજા આવશે અને નાનું વાતાવરણ પણ તમને એકદમ જોરદાર છે। તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો અમે છીએ ને, તો આ ત્રણે ભાઈ ને એક હું અમે જઈએ છીએ। અત્યારે જો અહીંયા વિડીયો બનાવવા આવ્યા હતા બજરંગદાસ બાપાની મઢીએ। તો હનુમાન દાદાના દર્શન કરતા જઈએ ને એક નવી શરૂઆત કરીએ છીએ। તો બધા તમે સાથ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો એમ સાવી કાઢી લે ને એવડી અહીંયા રહેવા અરે શરૂઆતમાં એવું થાય કે હાથ કે કોણ તું આગળ લે ને। ચાલો આપણી સફર છે ને આગળ વધારીએ છીએ, તો વિડીયોમાં બના રહેજો। હાલો, જો તમે છે ને એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। જો કદાચ વરસાદ આવી જાય ને તો આપણે કઈ આવવું પડશે પાછું, કેમ કે અમારા પાછો આવવામાં છે ને અહીંથી નદી નાળા બહુ લાગ બધા યાદ આવે છે। તો ગાડી વટાડવામાં છે ને બહુ તકલીફ પડે। તો વરસાદ ન હોય ને એ પેલા બધાને અમારે દર્શન કરીને જવું પડશે। તો અહીંથી થોડોક રસ્તો ખરાબ આવશે થોડોક બધી, કેમ કે આ કેનાલનો રસ્તો છે કે જો આ છે ને અહીંયા બહુ વરસાદ હોય ને તો અહીંથી પાણી બહુ લાટ બધું આવે છે। અત્યારે તો નથી, જો વરસાદ હોય ને તો બહુ બધું પાણી આવે છે। જો તમે એક વાર તો આવી ગયેલું છે। તો આ ગેટ છે, અહીંથી સીધા હનુમાન દાદાનું મંદિર નાળિયેરી બાળિયેરી એમ બનાવ્યું। તો ફાઇનલી મિત્ર આપણે છે ને હનુમાન દાદાના દર્શન કરવા પહોંચી ગયા છે એ મંદિરે। રસ્તો થોડોક ભયંકર છે, પણ તમને જો દાદા પર વિશ્વાસ હોય ને તો રાતે પણ તમે આવી શકો છો। તો હાલો, સૌથી પહેલા તો છે ને તમને દાદાના દર્શન કરાવી દેવાના છે ને પીછે બધાનું અહીંનું જે પણ કાંઈ વસ્તુ છે ને શું શું સુવિધા છે ને એ બધી માહિતી તમને આ વ્લોગની અંદર આપવાની છે। તો હાલો, સૌથી પહેલા છે ને હું તમને દર્શન કરાવી દઉં। તો આ છે ને દાદાનું મંદિર છે, હનુમાન દાદાનું। જો ઉપર લખેલું પણ છે જય કવલ્યા હનુમાનજી મહારાજ। આ બધા મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો। ધૂણો છે જો તમે। ચાલો હવે આપણે છે ને થોડાક આગળ વ્યા જઈએ તો બધી શું સુવિધા છે અહીંયા તમને બતાવી પહેલા। જેવા જ મંદિરની બહાર નીકળશો ને એટલે જો તમને આવું કંઈક વાતાવરણ જોવા મળશે, એકદમ શાંત, કેમ છે પડકે વાડી। ને જો આ પતરાનો શેડ છે ને એ ઘણા ટાઈમ પહેલાં અમે આવતા ને ત્યારે બનતો હતો, તો અત્યારે તો બની ગયો છે। ને આ સકલી ઘરેથી હમણાં જ બનાવેલું છે, અમે ઘણો ટાઈમ પહેલાં આવ્યા હતા તેથી નહોતું। તો એ બધી ઘણી ખરી સુવિધા અહીંયા થઈ ગઈ છે। હજી પણ કામ ચાલુ હોય એવું લાગે છે। જો અહીં ઈંટું પડ્યું છે, વેકરો ને એવું બધું પડ્યું છે, તો હજી કામકાજ ચાલુ છે મંદિરનું। તો આવી કંઈક જગ્યા છે દાદાની। તો તમે આજુબાજુના ગામના હોય તો અવશ્ય દાદાના દર્શન કરવા આવજો। જો રહેવા કરવાની સુવિધા હોય કે ન હોય એવી તો બહુ કાંઈ ખબર નથી, પણ આવી રીતનો કંઈક ઓરડો છે તમે જોઈ શકો છો। આ એક જટ બાજુમાં દાદાનું મંદિર છે, આ બધું ઓરડો છે, એક જગ્યા છે ઓલા પડે છે ને બેહવા ઉઠવા માટેની જગ્યા છે। બતાવી જ દઉં બધું એક હારે। આ બાજુ પણ એક રૂમ છે ને સામે ઠેઠ એક પાણીનો ટાંકો છે। મંદિરની આ બાજુનું કંઈક વાતાવરણ આવું છે તમે જોઈ શકો છો। તો આપણે દર્શન તો કરી આવ્યા છીએ ને હવે જવાનું છે થોડું ઘણું પાણી બાણી પી લઈએ। એકદમ ઠંડુ પાણીનું ફિલ્ટર થયું, ફિલ્ટર લગાવેલું છે। આ તો અમે ઘણા ટાઈમથી આવ્યા ત્યારે ફિલ્ટર હતું। જો અહીંયા ભેંસ પણ છે જો, તો એ તો બાજુના ઘરવાળાના છે કદાચ। લાકડાને એવું બધું પડ્યું છે ને અહીં પાણીનો ટાંકો છે ને અહીં એક ચોકડી છે કપડાં ધોવાની, આ બાથરૂમ। અને જો અહીંયા
બહુ મોટું જબર નેરું છે. જો અહીંયા પાણી કદાચ આવતું છે ને તો લગભગ હજી એક વાર માથે નહીં ચડ્યું એવું લાગે છે જોયામાં. તો આ કવલિયાની અંદર પણ પાણી બહુ આવતું હોય છે. તો ઘણું ખોરી જગ્યામાં છે ને આ બધું તો લગભગ પાણીથી ભરાઈ જતું છે. એટલું બધું તો પાણી 100% આવતું જ હોય છે અહીંયા. કેમ કે વરસાદ જ એવો પડે તો પાણી ભૂકા કાઢ નાખે. અહીંથી અમારા ગામમાં જવું હોય ને તોય તે 2 થી 3 નેરા આડા આવે તો પાણી ન ઘટે ને તો આવું અમારે તે કલાક કે 1.5 કલાક સુધી બેહવું પડે. એટલે હું કહેતો હતો કે વરસાદ ન આવે ને એ પહેલા અમારે દર્શન કરીને પાછું ઉઈ જવાનું છે, નકર અમારે 1-2 કલાક બેહવું પડે. તો ફાઇનલી મિત્રો અમે છે ને દાદાના દર્શન કરી લીધા છે ને એની જે કાંઈ માહિતી હતી ને એ વિડીયોમાં અમારથી બનતી માહિતી હતી એ તમને બધી આપી છે. તો અમારા જો ભાઈઓ છે ને એ વ્લોગ બનાવવાની ટ્રાય મારે છે. તો એ તો હાડા ખોકડા થાય છે. તો દર્શન કરીને તો બધા આવ્યા છે. જો વ્લોગ બનાવ્યો છે તો આપણે પીછે વ્લોગ બનાવી નાખ્યો છે એ તો પછી જોઈ લેવું. તો અમે તો દર્શન કરી લીધા છે. તો તમે જો પહેલી વાર વિડીયોમાં આવ્યો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં જય હનુમાન દાદા લખવાનું પણ ભૂલતા નહીં. તો હવે પછીના કેવા વિડીયો જોવા માટે તમે કોમેન્ટ એક કરી દેજો કે આગળનો વિડીયો કેવો બનાવો છે અને કેવો ચેલેન્જિંગ વિડીયો જોતો હોય તો પણ કોમેન્ટ કરી દેજો. તો અત્યારે જો અમે દર્શન કરીને બહાર ઊભા છે એ બધાય તો ક્યાંક ચર્ચા કરે છે અહીંથી જવાની ડાયરેક્ટ ઘેરે જાય કે પછી હાલો સપલા બોલા પહેરી લો ગટકાવું. આપણે દેશી ભાષા તો રાખવી પડે, આડો વાળો નહીં કરવાનું. જયારે ગમે ત્યારે બોલાય જાય એ ક્યાંક અલગ શબ્દ પડ્યો કોઈ કોમેન્ટ આવે કે આવતા રહેજો ભાઈ કવલિયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. બનતા હોતી વિડીયો અમારો વધારે ને વધારે શેર કરજો, લાઈક કરજો. એનું વાતાવરણ પણ એકદમ જોરદાર છે. એમાં ધીમો ધીમો વરસાદ હોય એટલે તો અહીં હેલો હવે દર્શન કરીને જાય છે ઘર બાજુ. જી ગો હતી તો કે હું તો ગો હતી. રસ્તામાં ગો જોવા મળી ગઈ. ગો જોવા ઉતરી ગયા બધા. એને એમ થયું કે હું હશે તો પેલા કોઈ જોવા ન જતું ગો નીકળતી તો અત્યારે ગો વળી ગયા તો ચાલુ ગાડીએ ઉતરી ગયા ગો જોવા. છે બાકી એ જ કઈ ઓલું છે નહીં. જોરદાર છે પણ બાકી આ ક્યાંક નાખો અંદર તો આગળ આવે. કઈ બોલતા નહીં, પકડાવતા નહીં, ખોટું પકડાવતો નગર નહીં આવે. અહીંયા ક્યાંક નાખો ક્યાંક માવો બાવો નાખો. માવો ખાવાનો ને ના કા નાખો એટલે હજી આવશે જ તે ઉપર જ આવશે. મમરા લઈને આવ્યો તો કે ખાવાની વસ્તુ લેવો જ ને. હાલો ભાગું કે હાલો વાળો હાલો. અહીંયા કવલિયામાં બહુ ભાઈ પાણી આવે. ચાલો માછલી હતી બહુ જોરદાર. પણ કેમ કે અમારી ગાડીનો અવાજ આવ્યો નથી બધી પાણી ભરી ગઈ. પાણી પણ ડોળાઈ ગયું એટલે બહુ જોવા ન મળે. પેલા ઓલા બે ભાઈ પાછળ હતા ને એ જોયા હતા. અમે પાછા જોવા જતા ગાડી વાળી પણ અમને ન જોવા ગાડીનો અવાજ અમને છે ને નાજીને પાણી ઉભી રાખી દીધી. એટલે આવી ગયા છે બાપાની મઢીએ. તો તેવા તમને બરાબર ન બતાવી એકા હોય તો તમે જોઈ શકો છો. આવી રીતના છે કે બજરંગદાસ બાપાની મઢી અહીંયા પડી છે આપણી સાથી. તો હવે લઈને પાછા જાવું ઘેરે. તો વિડીયો તમને કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મળીએ છીએ આપણે એક નવા વ્લોગની અંદર. તો જય માતાજી, જય મા.